મિત્રો આપણા ઘરમાં ખેતીવાડી હોય અને શાકભાજી આપણા ઘરમાં જેટલા બી જે જરૂરિયાત હોય છે ને બધી વસ્તુ બનતા હોય અને આપણા ઘરે જે રસોઈ બનાવવા માટે આવે છે અથવા કામવાળી એમ કહે ભાઈ આ જે શાકભાજી છે ને એ જરૂરિયાત નથી, ખરેખર એ હાલતું નથી અને એ રોજ જ બજારમાં જઈને શાકભાજી લઈ આવે કે છેલ્લા કેટલા વર્ષોથી પણ જો એ કામવાળી આવી રીતે કામ કરતા હોય તો ઘરવાળાને એવું સમજવું જોઈએ કે આપણા ઘરમાં ખેતીવાડી હોવા છતાં શાકભાજી હોવા છતાં આ કામવાળી રોજ જ કેમ બહારથી શાકભાજી લઈને આવે છે એને જે રસોઈ બનાવે છે. તો આમાં શંકા તો કોઈ પણ વ્યક્તિને થાય, કારણ કે પોતાના ઘરમાં ઉગેલી વસ્તુઓ પોતાને પૈસા ખર્ચો નથી કરવાના છતાં પૈસા ખર્ચીને બહારથી લાવીને આપણે જમવાનું અને શાકભાજીને બધું બનાવે છે. તો આમાં શંકા તો થાય, પણ અહીંયા કહાની પણ સેમ ટુ સેમ છે, પણ કંઈક અલગ વસ્તુ છે. ન્યૂ સિવિલ હોસ્પિટલની અંદર ખેતી છે ઓક્સિજન બનાવવા માટેનો. એટલે વર્ષ 2021ના જે કોવિડ દરમિયાન ન્યૂ સિવિલ હોસ્પિટલને ઓક્સિજનને ખૂબ જ જરૂરિયાત હોય ત્યારે એપ્રિલ 2021ના સમયગાળામાં પીએમ કેર ફંડમાંથી અને મે 2021ના સમયગાળામાં એલએનડી દ્વારા અને સપ્ટેમ્બર 2021ના સમય દ્વારા એસઆર દ્વારા 3 પ્લાન્ટ આપણે સુરત સિવિલને આપવામાં આવેલ છે દાનમાં. કોઈ પૈસા લીધું નથી, પણ દાનમાં એ લોકો લાવ્યા અને ઊભું કરી દીધું છે, ઇન્સ્ટોલેશન કરી દીધું છે, બધું મફતમાં. ફક્ત ને ફક્ત એક જ વસ્તુ છે, એ જે પ્લાન છે આપણે ચલાવવાની જવાબદારી આપણી હોય છે, એ પ્લાન્ટ આપણે ચલાવવાનું હોય. છતાં પણ એની અંદર એએમસી કે સીએમસી એ વર્ષો સુધી ચાલુ પણ છે, કારણ કે 6-7 વર્ષનું એનું એએમસી કે સીએમસી પણ આવે છે. એટલે એની અંદર તમારે કોઈ મરામત પણ કંઈ કરવાનું જરૂરિયાત રહેતું નથી. જે તે કંપનીને ફોન કરશો અથવા કોલ આપશો એ લોકો આવીને રિપેર કરી જશે. તો વર્ષ 2021ની અંદર કાર્યરત થયેલા આ 3 જે ઓક્સિજનના પ્લાન્ટ છે પીએમ કેર ફંડમાંથી જે આપવામાં આવેલા જે પ્લાન છે એમાં 2000 એલપીએમ અને જે એલએનડી દ્વારા જે આપવામાં આવેલા જે પ્લાન છે એની અંદર 700 એલપીએમ અને એસઆર દ્વારા આપવામાં આવેલા જે પ્લાન છે એમાંથી 350 એલપીએમ આટલા ઉત્પાદન ક્ષમતા આ જે પ્લાન્ટની અંદર છે. એટલે એલપીએમ એટલે આપણે એવું માની શકાય છે લીટર પર મિનિટ. એટલે આ જે કેપેસિટી એટલે આમ જોવા જાય તો 3 પ્લાન્ટના ટોટલ મારીએ તો 3050 એલપીએમ આપણે આ પ્લાન્ટની ક્ષમતા છે. આમ એક ગણતરી આપણે કરીએ, આમાં 3050 એલપીએમ જેટલા જે ક્ષમતા છે આખું મહિનો કદાચ ચાલે અને એ 100% આપણે કદાચ વપરાશ ના કરી શકીએ, 80%નું જે આપણે એનો ક્ષમતાનો ઉપયોગ કરી શકતા હોય તો આ જે આંકડો છે એ 150 મેટ્રિક ટન જેટલા ઓક્સિજનના ઉત્પાદન આ જે પ્લાન્ટમાંથી આપણે દર મહિને આપણે કરી શકે છે. કદાચ ઘટતું હોય તો એટલા પૂરતું જ આપણે ઓક્સિજન લેવાની જરૂરિયાત હોય. એટલે આ જે પ્લાન્ટ ઉપરથી જે આપણે ઓક્સિજન બનાવી રહ્યા છે એ ઓક્સિજન આપણે પાઇપ દ્વારા જે નેટવર્કિંગ કરેલા પાઇપ દ્વારા આપણે અન્ય જે વોર્ડ હોય, આઈસીયુ હોય, અન્ય જે કઈ જગ્યા પર જરૂરિયાત હોય ત્યાં આપણે સપ્લાય કરવાનું હોય છે. એટલે એનું જે લાઇનિંગ જે કનેક્શન માટેનું જે પાઇપલાઇનની જે કામ છે એ અલગથી કરવાનું હોય. પણ અહીંયા વર્ષ 2021નો જે કોવિડ સમય છે ત્યારથી લઈને આજ દિન સુધી આ પ્લાન્ટના વપરાશ આરટીઆઈની અંદર એવું માહિતી સુરત સિવિલ હોસ્પિટલ આપ્યું છે 2 પ્લાન્ટ કાર્યરત નથી અને 1 પ્લાન્ટ ઉપયોગમાં નથી. એટલે એવું મતલબ થાય છે કે 2 પ્લાન્ટ છે ઓલરેડી બંધ છે અને 1 પ્લાન્ટ છે કાર્યરત છે, છતાં આપણે એનો ઉપયોગ કરતા નથી, કારણ કે એનું એએમસી કે સીએમસી ચાલુ છે છતાં આપણે એનો ઉપયોગ કરતા નથી. તો જો ઉપયોગ ના કરવાનો હોય તો કરોડો રૂપિયાનો ખર્ચે આ જે દાનમાં લેવાનું જરૂરિયાત શું હતી? અને માની લો કદાચ એકવાર ઇન્સ્ટોલ કરી દીધું આપણે, એનાથી પ્રોડક્શન ચાલુ થઈ ગયું તો પછી કરોડો રૂપિયા આપીને આપણે ઓક્સિજન બહારથી ટેન્ડરથી L1 એજન્સી જેને પણ ટેન્ડર આપવામાં આવેલું છે એની પાસેથી ખરીદી કરવાની જરૂરિયાત શું પડી છે? આ પણ એક સૌથી મોટો પ્રશ્ન. 2020-21થી 2025-26 સુધી 1,28,398 જેટલા ઓક્સિજનના બોટલો ત્યાં ખરીદવામાં આવેલું છે. આ વર્ષ મુજબનું આંકડાકીય માહિતી પણ એને મને આપવામાં આવેલું છે, જેની પાછળ કરવામાં આવેલા ખર્ચો પણ ચોંકાવનારી છે. કારણ કે વર્ષ 2020-21માં 9 કરોડ રૂપિયાથી વધારે, 21-22માં 1,28,00,000 રૂપિયાથી વધારે અને 22-23માં 70 લાખથી પણ વધારે અને વર્ષ 2023-24માં 91 લાખથી પણ વધારે અને વર્ષ 2024-25માં 91,75,000થી પણ વધારે અને વર્ષ 2025-26માં 20,32,000 રૂપિયાનું પણ ઓક્સિજન ખરીદી કરી ચૂક્યા છે. એટલે આમ જોવા જાય તો આ 6 વર્ષની અંદર અત્યાર સુધી 13,12,34,279 રૂપિયાનું
આ ઓક્સિજનનો બિલ સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા ચૂકવવામાં આવેલું છે. અને સાથે સાથે પ્રશ્ન આ એક જ છે, આ પીએમ કેર ફંડ હોય કે એસઆર હોય કે એલએનડી હોય, જ્યારે આપણે સિવિલ હોસ્પિટલને આ ઓક્સિજન માટેનું જે પ્લાન્ટ ઇન્સ્ટોલ કરીને આપે છે, સુવિધા આપણી ઘર આંગણે ઉપલબ્ધ હોવા છતાં આપણા અન્ય વ્યક્તિ, બહારના વ્યક્તિ પાસેથી ટેન્ડરથી અથવા ટેન્ડર વગર ઓક્સિજન મંગાવવાનું જરૂરિયાત શું ઉપસ્થિત થાય છે? આ એક સૌથી મોટો પ્રશ્ન છે. આજે 6 વર્ષની અંદર 13 કરોડ 12 લાખ રૂપિયા ચૂકવવાનું જરૂરિયાત શું પડી છે, એ બી એક તપાસનો વિષય છે. એટલા માટે આ જે ફરિયાદ છે ઉચ્ચ સ્તરે મુખ્યમંત્રીથી લઈને તમામ લોકો સુધી અત્યારે મેં મોકલી આપ્યું છે. આવનાર દિવસોમાં તપાસ થવી જોઈએ. આ જે 3 જે પ્લાન્ટ છે એ કાર્યરત થવું જોઈએ અને ઓક્સિજનની લાઈન જે જગ્યા પર નથી એ જગ્યા પર ઓક્સિજનની લાઈનનું ફિટિંગ થવું જોઈએ. અને આ જે વપરાશ છે, ઓક્સિજનનો જે વપરાશ છે, આ પ્લાન્ટ ઉપરથી થવું જોઈએ એવું મારું માનવું છે. તમારે શું મંતવ્ય છે તમે મને કમેન્ટ કરીને જણાવો.